जनमत न्यूज में आपનું સ્વાગત છે। આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓની સુરક્ષા મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું। એબીવીપી દ્વારા માંગ કરવામાં આવી છે કે સામાજિક તત્વોથી વિદ્યાર્થીનીઓને સુરક્ષિત રાખવા ગર્લ્સ હોસ્ટેલના મુખ્ય ગેટ પર સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવે, સિક્યુરિટી વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે અને પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે। જો માંગો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવામાં આવશે તેવું એબીવીપીના અધ્યક્ષ એમએસયુ વેદ ત્રિવેદીએ જણાવ્યું। નમસ્તે। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વીસી સાહેબને રજૂઆત કરવામાં આવી। તેનો મુખ્ય વિષય એ છે કે ગર્લ્સ હોસ્ટેલની બહાર જે લફંગાઓ વધી રહ્યા છે અને એમના જે અશ્લીલ કૃત્ય થયું છે તે બાબતે રજૂઆત કરવામાં આવી છે। તેનામાં વિદ્યાર્થી પરિષદની સ્પષ્ટ માંગ છે। સૌ પ્રથમ માંગ તો ગર્લ્સ હોસ્ટેલનો જે મેઇન ગેટ છે તેની બહાર સીસીટીવી ફરજિયાત કરવામાં આવે, ગર્લ્સ હોસ્ટેલની બહાર સિક્યુરિટી વધારવામાં આવે, ગર્લ્સ હોસ્ટેલની બહાર પોલીસનું પેટ્રોલિંગ વધવામાં આવે। આ આટલી ત્રણ માંગ છે અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે। વેદ ત્રિવેદી, એમએસ યુનિવર્સિટી અધ્યક્ષ, એબીવીપી।